યોગ ગુરુ પ્રદીપ પર કસાયો છે સકંજો. કરોડોની નકલી નોટ મામલે પોલીસની તપાસ તેજ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સુરત આશ્રમમાં તપાસ કરશે. આરોપી પ્રદીપ સામે વધુ એક ગુનો નોંધાશે. પ્રદીપે આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ કર્યો હતો. પ્રદીપ જાન્યુઆરીમાં ચાઇના ગયો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો પ્રદીપ 5 દિવસ ચાઇનામાં રોકાયો હતો. કરન્સી પેપર સપ્લાય કરનાર એજન્ટોના સંપર્કમાં હતો. ગંગજાઉ અને કિંગડાઉ વિસ્તારની મુલાકાત લીધી. નકલી નોટોમાં 10થી વધુ સિક્યોરિટી ફીચર હોવાનું ખુલ્યું છે. પેપરનું એક બોક્સ અંદાજે 1.5 લાખનો હોવાનો પણ ખુલાસો થયો છે. તો સ્ટેશનરી પેપરની આડમાં આવતા હતા કરન્સી પેપર. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આશ્રમમાં તપાસ કરશે અને ખુલાસા થાય તેવી પણ સંભાવના છે. યોગ ગુરુ સામે વધુ એક ગુનો નોંધાશે. તો હવે વાત કરીએ યુદ્ધ અને તેની અસરની. ગેસ સંકટ વચ્ચે વધુ એક સારા સમાચાર. વધુ એક એલપીજી કાર્ગો શિપ ભારત પહોંચ્યું છે. અમેરિકાથી એલપીજી કાર્ગો મેંગલુરુ પહોંચ્યું છે. 26,687 ટન ગેસ લઈને કાર્ગો જહાજ પહોંચ્યું. તો 29મી માર્ચે પણ વધુ એક કાર્ગો જહાજ પહોંચશે. 30,000 ટન ગેસ લઈને જહાજ ભારત પહોંચશે. તો રાહતના સમાચાર. એક તરફ ગેસ સંકટ છે તો તેની વચ્ચે વધુ એક જહાજ છે જે એલપીજી કાર્ગો શિપ ભારત પહોંચી રહ્યું છે. 29મી માર્ચે વધુ એક કાર્ગો જહાજ પહોંચશે જે ભારત માટે સારા સમાચાર, કારણ કે 30,000 ટન ગેસ લઈને જહાજ ભારત આવી રહ્યું છે. ભારતમાં રહેલા પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતની ધમકી. કહ્યું, જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન વિચાર્યા વગર મુંબઈ અને નવી દિલ્હીમાં હુમલો કરશે. અમેરિકા અને ઇઝરાયલ અમારી રેન્જમાં નથી. પાકિસ્તાનની ધમકીને લઈને ભાજપ નેતા શહેજાદ પૂનાવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. આખરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની ભાષા તેમની સાચી માનસિકતા દર્શાવે છે. તે એક જેહાદી માનસિકતા છે. માનવતા અને સમગ્ર વિશ્વ માટે પાકિસ્તાન ખતરો છે. તો ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ વધ્યો છે. ઈરાને મોટો દાવો કર્યો છે કે ઇઝરાયલના દક્ષિણ શહેર ડિમોના પર ઈરાનના મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલ અનુસાર આ મિસાઇલ તે વિસ્તારમાં પડી જ્યાં ઇઝરાયલનું મહત્વપૂર્ણ પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે. અમેરિકાએ પણ ઈરાનના નતાન્ઝ ન્યુક્લિયર સેન્ટર પર હુમલો કર્યો હતો. ડિમોનામાં ઈરાનના મિસાઇલ હુમલાથી 47 લોકો ઘાયલ થયા છે. તો બગદાદ એરપોર્ટ નજીક આવેલા અમેરિકાના રાજદ્વારી કેન્દ્રને ડ્રોન દ્વારા નિશાન બનાવાયું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ છે તે વધ્યો છે. પરમાણુ ઠેકાણાઓ પર આરપારની જંગ છે તે જોવા મળી રહી છે. તો પરમાણુ શહેર ડિમોના પર મિસાઇલ અટેક થયો છે. ईरान की तरफ से जो बैलिस्टिक मिसाइल दागा गया डिमोना में, उसमें 71 लोग घायल हुए हैं और उनमें से 10 की हालत गंभीर बताई जा रही है. एक जोरदार अटैक था ये, और जब मिसाइल आया ईरान की तरफ से इंटरसेप्शंस की कोशिश की गई एयर डिफेंस सिस्टम की तरफ से, लेकिन ये टोटल इवेड हो गया. और अब यहाँ की एजेंसीज जो हैं ये इन्वेस्टिगेट करने की कोशिश कर रहे हैं कि आखिर ये एयर डिफेंस सिस्टम फेल कैसे हुआ. हालांकि इंटरसेप्शन की कोशिश की गई, यानी इंटरसेप्टर्स निकल गए एयर डिफेंस सिस्टम से, लेकिन ये मिसाइल ने पूरा चकमा दिया एयर डिफेंस सिस्टम को और सीधे डायरेक्ट हिट बस्ती में लगी. और अभी तक 71 लोग जो हैं वो घायल हुए हैं, हॉस्पिटल पहुंचे हैं, और उनमें से 10 की हालत गंभीर बताई जा रही है. ये एरिया स्ट्रेटेजिकली बहुत इंपॉर्टेंट है क्योंकि इसी एरिया में न्यूक्लियर साइट्स हैं इसराइल की. ये डिमोनिया के साथ का एरिया जो है ये एक डेजर्ट वाला एरिया है और वहां पर ही न्यूक्लियर रिएक्टर हैं. तो उसका मतलब है कि जिस तरीके से नतान्ज में हमला किया था इसराइल ने या यूएस फोर्सेस ने, तो उसका फौरन बदला ईरान ने ले लिया. और जहां जिस एरिया में
इसराइल की न्यूक्लियर रिएक्टर है, न्यूक्लियर साइट्स हैं, उसी एरिया तक मिसाइल पहुंचाया गया। हालांकि ये न्यूक्लियर साइट पे नहीं लगा, लेकिन उसी एरिया में एक जगह निशाना डायरेक्ट लगा और ये डायरेक्ट हिट है और पूरी तबाही इस एरिया में हुई है और 71 लोगों के घायल होने की अभी तक खबर है। उसका मतलब है कि ईरान की तरफ से जोरदार अटैक्स लगातार किए जा रहे हैं। जिस तरीके से यूएस या इसराइल कह रहा था कि ईरान की कैपेबिलिटी खत्म हो गई है, लेकिन ईरान ने फौरन कुछ ही घंटों में अपने न्यूक्लियर साइट के अटैक का बदला लिया। उसका मतलब है अभी भी बहुत ज्यादा कैपेबिलिटी ईरान के पास है और ईरान लगातार डट के मुकाबला कर रहा है। તો પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર હવે અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે। કાચા માલ અને કેમિકલના પુરવઠામાં વિક્ષેપના કારણે નારોલ વિસ્તારમાં 25 જેટલા કાપડ પ્રોસેસ હાઉસ બંધ થઈ ગયા છે, જ્યારે 135માંથી માત્ર 110 યુનિટ જ ચાલુ છે। ઉદ્યોગકારો પાસે માત્ર 15 દિવસનો જ સ્ટોક બાકી હોવાથી આગામી 2 મહિનામાં કપડાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ કામમાં ઘટાડાના કારણે કામદારો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે। પરિસ્થિતિને સંભાળવા ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા 7 દિવસમાં એકના બદલે 2 દિવસ યુનિટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। મિડલ ઇસ્ટમાં થઈ રહેલા યુદ્ધની અસર હવે ઉદ્યોગો પર પડી રહી છે અને ગુજરાતમાં એમાં પણ અમદાવાદની અંદર સૌથી વધારે અસર જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત છે કે કાચા માલનો જે ભાવ વધારો થયો છે તેને કારણે હવે નવો માલ અને નવો ઓર્ડર બનવો શક્ય છે કે કેમ તે વિષય પર વાતચીત કરવા માટે ખાસ કરીને નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટના સેક્રેટરી મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। દીપક જૈનજી, જે પ્રકારે પરિસ્થિતિ છે મને જણાવશો કે હાલ નારોલ इंडस्ट्री में કેટલા યુનિટ છે તે કામ કરી રહ્યા છે, કેટલા યુનિટ છે તે બંધ થવાની કગાર પર છે, અત્યારની સિચ્યુએશન શું છે? अभी की स्थिति ऐसी है मैडम, पहले हमारे पास 135 इंडस्ट्री का यहाँ पर क्लस्टर है जिसके अंदर डायरेक्ट 1 लाख लेबर के करीब काम करते हैं। इसमें से 20 से 25 इंडस्ट्रियाँ अभी आज की हाल स्थिति में बंद है और बाकी सब इंडस्ट्रियाँ 60% की कैपेसिटी पे चल रही हैं। जो मटेरियल खास तौर पे नहीं मिल रहा है या फिर बहुत महंगा है तो उसकी इफेक्ट किस तरीके से पड़ रही है? 60% जो काम कर रही है इंडस्ट्री उसके ऊपर क्या इफेक्ट है? हाँ, उसके अंदर ऐसा है कि जो एक तो मटेरियल नहीं मिल रहा है और दूसरा मार्केट में डिमांड की भी स्लो है। स्लो डिमांड का कारण क्या है कि ये इंडस्ट्री ज़्यादातर एक्सपोर्ट पे और डोमेस्टिक दोनों सप्लाई पे चलती है, तो एक्सपोर्ट अभी हमारा बंद है, एक्सपोर्ट अभी हो नहीं रहा है। दूसरा डोमेस्टिक के अंदर भी महंगाई की वजह से डिमांड बहुत स्लो है। बिल्कुल। तो उसके चक्कर में हमारे पास जो महंगाई जो रेट बढ़े हैं वो बढ़ के हमें उस चीज़ का प्राइस नहीं मिल रहा है, जिसके कारण इंडस्ट्रियां बहुत बैड फेस में बुरी स्थिति में आ रही हैं। जिस तरीके से सिचुएशन तो है, लेकिन क्या सोच रहे हैं इस सिचुएशन ओवरकम करने के लिए टेम्पररी कोई सॉल्यूशन दिया है? अभी जैसे इंडस्ट्री 60% पे तो चली रही है, लेकिन मेरे को ऐसा लग रहा है जिस हिसाब से केमिकल की डिमांड बढ़ती जा रही है, मतलब अपने सप्लाई नहीं हो पा रही है, तो हमको ऐसा लग रहा है कि अपने मिनिमम वीकली ऑफ अपने अगले हफ्ते से हमको चालू करनी पड़ेगी और शायद हो सकता है अपने एक की जगह पे हफ्ते में 2 दिन अपने छुट्टी अपने फैक्ट्रियों को करनी पड़े, क्योंकि केमिकल नहीं मिलेगा और इंडस्ट्री को चालू रखेंगे तो इंडस्ट्री मर जाएगी। कितने कामदार है जो अभी तक काम कर रहे हैं? अभी दिल्ली के अपने हमारे यहाँ पे 1 लाख अपने आदमी अपने टोटल मिला के ये पूरे नारोल एरिया में अपने चालू हैं, लेकिन धीरे धीरे कुछ पब्लिक अपने माइग्रेट इसलिए हो रही है कि उनको अपने काफ़ी समस्याएं आ रही है, जैसे उनको अपने गैस की समस्याएं हैं, खाने पीने की समस्याएं हैं। हम अपने उसके ऊपर वॉच रखे हुए हैं और कोशिश करते हैं कि कारीगर को या किसी भी कामदार को कोई समस्या नहीं होवे। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી વધારે મોટી અસર જોવા મળી રહી છે અમદાવાદની અંદર, ખાસ કરીને નારોલની અંદર કહી શકાય કે 25 જેટલા યુનિટ છે તે બંધ થઈ ચૂક્યા છે। જો આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો વધારે યુનિટ બંધ થવાની શક્યતા છે, કારણ કે જે રો મટીરિયલ જોઈએ ટેક્સટાઇલ બનાવવા માટે તે જ ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ હોય તો તેનો ભાવ છે સૌથી વધારે જોવા મળી રહ્યો છે। ઇમ્પોર્ટ કરવું અને એક્સપોર્ટ કરવું તે પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે, તેને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર સૌથી મોટી અસર વર્તાઈ રહી છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને હાલ પરિસ્થિતિ બદલાઈ છે. લોકોને રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં 500થી વધુ પરિવારોને રાંધણ ગેસની અછતની કોઈ અસર થતી નથી. આ પરિવારોએ પોતાના ઘરમાં જ ગોબર ગેસ પ્લાન્ટ નખાવ્યો છે. જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ હેઠળ બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ છાણને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવે છે. ગોબર ગેસ ઉપર 2 ટાઈમનું જમવાનું અમારે સારી રીતે બને છે અને જે અમારે 4 પશુ છે એના ગોબરમાંથી અમે આ ગોબર ગેસ બનાવીએ છીએ અને તેમાં જે સ્લરી પડે છે એ સ્લરી અમે ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. આ બાયોગેસ પ્લાન્ટ અમે 2022થી ચાલુ કરેલ છે, તેનાથી અમને ઘણો ફાયદો મળ્યો છે. આ બાયોગેસ પ્લાન્ટ મળ્યા પછી અમને ગેસ સિલિન્ડર ખાસ નોંધાવતા નથી અને અમને લાકડા લેવા જવું પડતું હતું, એ જવું પડતું નથી. 2022માં અમને ગોબર ગેસનો લાભ મળેલો છે. અત્યારે આ ગેસની મહામારીમાં અમને ગોબર ગેસ ખૂબ જ ઉપયોગી છે અને પહેલાં અમને ગેસના બોટલને ભરાવાની ખૂબ પૈસાની ચિંતા થતી હતી. હવે આ ગેસ આવ્યો તેથી અમે ખૂબ સારી રીતે જમવાનું બનાવીએ છીએ. ગોબરધન યોજના અંતર્ગત વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ આપવામાં આવેલો છે, જેમાં NEDB હેઠળ 169 લાભાર્થીઓ, BBL હેઠળ 200 લાભાર્થીઓ તથા ચાલુ વર્ષમાં અમે પંચામૃત ડેરીના સહયોગથી 140 જેવા લાભાર્થીઓ, એમ કુલ મળીને અંદાજે 500 જેવા લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ આપવામાં આવેલો છે. આ લાભાર્થીઓની કુલ કોસ્ટિંગ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની 42,000ની આસપાસ છે. લાભાર્થીઓ આ વ્યક્તિગત બાયોગેસના ફાયદાથી એ ઘણા પ્રશંસા અનુભવી